ગીર સોમનાથ જિલ્લામાં સહાયોનું વિતરણ। ગીર સોમનાથ જિલ્લાના સરકાર દ્વારા તમામ વિકલાંગોને જીવનના આધાર સમયે જરૂરી સહાયોનું વિતરણ કરાતા વિકલાંગના પરિવારો ભાવિભોર બન્યા અને સરકારનો હૃદયથી આભાર માની રહ્યા છે। આટલી કાળજી તો સગા સંબંધીઓ પણ નથી રાખતા તેવો પ્રતિભાવ વ્યક્ત કર્યો। સ્ટોરી રિપોર્ટ બાય પરાગ સંતાણી, ગીર સોમનાથ। ઇમરાન ઠાકોર મારું નામ છે। અમારી બેબી છે ઇનાયા ઇમરાન ઠાકોર, બરાબર। એમને બેરા મૂંગી બેડી છે, વિકલાંગમાં આવે છે, એટલે મૂંગી બેડીમાં એને મશીનના હેલ્પ અમને સરકારશ્રીએ કરી છે। એટલે બહુ સારો અહીંના સ્ટાફ ને બહુ વલણ બી સારો છે। ને અમે જ્યારે બી અહીંયા કેમ્પ હોય ત્યારે અમને સામેથી બિચારા આ લોકો ફોન કરીને બોલાવે છે કે ભાઈ તમારો કેમ્પ છે, આવી જાઓ। એટલે આ લોકો અમારી ફિકર કરી અમને વ્યવસ્થિત બોલાવે છે। અહીંયા જમણવારની બી વ્યવસ્થા રાખી છે। તે ઉપરાંત અમને અહીંથી આવવા જવાનો રિક્ષા ભાડો એ બધી પૈસા બી અમને ખર્ચો પણ આપે છે। એટલે આજની આ માહોલ ને અત્યારે બેરોજગારીના હિસાબે આ લોકો એટલી સહાય અમને અને મહેનત અને અમારી એમ સમજે છે કે આ લોકોના બચ્ચા છે। એ લોકો નિખાલસ દિલથી અમારી સાથે વ્યવહાર બી કરે છે અને આ લોકો મહેનત બી અમારી ઉપર કરે છે કે કોઈનો ભલો થાય। એટલે આ વ્યવસ્થિત આ સરકારશ્રી એ સારું કામ કરે છે, અમને આનાથી ફાયદો બી મળે છે। સોરઠિયા આસમા સાજી, અમે અહીંયા વેરાવળ તાલુકામાં રહીએ છીએ। અમારી છોકરી છે સોરઠિયા લાઈબા સાજી। અમે અહીંયા દિવ્યાંગ ધરાવતા તમામ સહાયતા મળી છે તેમાં અમને બોલાવે છે તો અમે આવી શકીએ છીએ। તે બધીનો આભાર છે। અહીંયા જેટલા બી સ્ટાફ છે તે અમારું બહુ ધ્યાન રાખે છે। સરકાર બહુ સહાયતા આપે છે દિવ્યાંગ બાળકો માટે, તે બદલે સરકારને ધન્યવાદ। અને આવા બાળકો માટે તે બધા બહુ ધ્યાન રાખે છે, સારી રીતે સાધન આજે બી આપ્યા છે। જે બાળકને જે જરૂરત પ્રમાણે વસ્તુ છે તે બાળકોને આપી છે। તે બાળકો બહુ ખુશ થયા છે બિચારા, અને તે બાળકો આગળ ભવિષ્યમાં બધું કંઈ બને તે માટે તે અમને બહુ સહાયતા આપે છે। અહીંયા બધી સ્ટાફ છે બહુ મહેનત કરે છે, જમાડવાનું બધું રાખે છે, બાળકોનું ધ્યાન રાખે છે, પેરેન્ટ્સને બોલાવે છે અને બધીને બહુ સારી રીતે ધ્યાન રાખે છે। રડિયા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વેરાવળ, જે વિશિષ્ટ જરૂરિયાતવાળા દિવ્યાંગ બાળકો છે એમને ગીર સોમનાથ જિલ્લામાં 400 જેટલા બાળકોને સરકારશ્રી દ્વારા 2.5 કરોડની જે સહાય છે, એમની જે દિવ્યાંગતા છે એમને અનુરૂપ વિવિધ કીટોનું વિતરણ આજે કરવામાં આવે છે। આ બાળકોને આવવા માટે જવા માટેના ટિકિટની વ્યવસ્થા કરેલી છે અને તેમનું જમણવાર અને જે કીટ છે એમને આજે સ્થળ પર આપવામાં આવશે, જેથી આ બાળકો છે એ પોતાનું જીવન છે એ સારી રીતે સામાન્ય સ્ટ્રીમની જેમ પોતે વ્યતીત કરી શકે। આજે અંદાજિત 204 જેટલા બાળકો છે એ અહીંયા અલગ અલગ ગામડાઓમાંથી આવેલા છે। એમની દિવ્યાંગતા છે, કોઈ ફિઝિકલ હોય, કોઈ હિયરિંગની હોય, કોઈને અન્ય દિવ્યાંગતા હોય, એ તમામ દિવ્યાંગતાઓની કીટ છે 5,000થી લઈ અને 35,000 સુધીની એક કીટ છે આજે કરવામાં આવનાર છે। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ રાજુભાઈ શાહ અને અર્ચનાબેન ચાવડા દ્વારા ગૃહ ઉદ્યોગનું સંચાલન હવે અમદાવાદમાં। કચ્છ ભુજની પ્રખ્યાત હેન્ડમેડ ખાખરા અને રોટલાના પ્રખ્યાત ગૃહ ઉદ્યોગની વસ્તુનું વેચાણ હવે અમદાવાદમાં। તો અમારું સરનામું નોંધી લેશો। વસ્તારપુર તળાવ પાસે, અમદાવાદ, શ્રી અનંત ગૃહ ઉદ્યોગ। મોબાઈલ નંબર 9825225038। શ્રી અનંત ગૃહ ઉદ્યોગ હવે અમદાવાદ।